સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે નવસારી એસટી ડેપો લોકલ રૂટ બંધ કરાવી દેવાતા મુસાફરો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। નવસારી જિલ્લામાં એસટીના સંચાલન સામે બિલીમોરા અને નવસારી બે ડેપો છે, જેમાં 100થી વધુ રૂટો પર નવસારી જિલ્લાના લોકો બસ મારફતે મુસાફરી કરે છે। નવસારી ડેપો પાસે 90 જેટલી બસો છે, જે અપૂરતી છે અને કાયમ કેટલાક રૂટો પર બસો જતી પણ નથી, જેથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નવસારી જિલ્લામાં 15 લાખથી વધુ વસ્તી છે, જેમાંના સૌથી વધુ લોકો ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરે છે, જેઓ કામ ધંધા કે રોજગારી માટે બસનો ઉપયોગ કરે છે। પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નવસારી એસટી ડેપોના લોકલ તમામ રૂટો 2 દિવસ માટે બંધ કરી દેવાતા લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રવિવારે યોજાવાની છે, જેની પૂર્વ તૈયારી રૂપે ચૂંટણી કર્મચારીઓને લાવવા લઈ જવા માટે નવસારી એસટી ડેપોના લોકલ રૂટોની બસો તંત્ર દ્વારા લઈ લેવામાં આવી છે, જેના કારણે જિલ્લાના તમામ લોકલ રૂટ બંધ કરવામાં આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરી વિસ્તાર સાથે જોડતી એસટી બસો ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ સરકારી કામગીરીઓમાં એસટી વિભાગની બસો તંત્ર દ્વારા લઈ લેવામાં આવે છે, જેના કારણે કોઈ પણ સરકારી કાર્યક્રમ એસટી મુસાફરી કરતા લોકો માટે દુઃખદાયક બની જાય છે। અમે તો ક્યારના બેહેલા છે, આવીને સવારના 9 વાગ્યાના બેહેલા છે, હજુ કોઈ બસનું ઠીકાણું નહીં મળે। ભૂખ લાગેલી છે, દુનિયા વગરની ચક્કર આવતી છે મને તો, હજુ ઠીકાણું નહીં મળે, દૂર જવા નથી। નવસારી ડેપો અને બિલીમોરા નવસારી જિલ્લાને લાગે। મારી 37 ગાડીઓ છે, 86 ગાડી નવસારી બિલીમોરા ડેપોને આપેલી છે। એ લોકોનો ડ્રોપ કોન્ટ્રાક્ટ છે। આજે 9 વાગે નીકળેલી ગાડીઓ હમણાં 2 વાગ્યે આવી જશે અને આવતીકાલે 3 વાગે પાછી ગાડીઓ આપવાની છે, એ રાત્રે 10 વાગે આવશે। એટલે આજે સવારે જે નીકળેલા મુસાફરો આજે પોતપોતાના નાઇટમાં પાછી ગાડીઓ અમે પબ્લિકને મોકલવાના છે। એ જ રીતે કાલે સવારમાં જે કોઈ રવિવાર છે, ઓફ ડે છે, થોડું ઘણું જે કંઈ પબ્લિક આવે એને બી સવારે લાવીશું, પરંતુ 3 વાગે નીકળેલી ગાડીઓ 10 વાગ્યા પછી તો નાઇટમાં જવાની જ છે, પરંતુ એ બૂથ પેટીઓ મૂકી અને પછી અમે રિલીઝ કરીશું। બાકી સળંગ ગાડીઓ અમે જે તે બૂથ પર કે કલેક્ટરને ડાયરેક્ટ આપેલી નથી ત્યાં, એટલે પબ્લિકની સેવામાં વચ્ચેના ગેપમાં અમે ઓપરેશનો ફૂલ ચલાવીશું। જીગર નાયકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી।